4.5 વીઘાનો ઓર્ડર હતો આપણે જીરાનો, બરાબર. અને અત્યારે હવે વાગવામાં 1 વાગ્યો હોય, જઈએ ખાવા. કઈ પછી આ ઢગલો હું તમને દેખાડું છું. એ તો કદાચ 8 વીઘાનો હશે. આપણે અડદા કાઢ્યા હતા, લીલા પડતા હતા. ઢગલો કદાચ દેખાતો હોય તો અહીંથી કદાચ દેખાતો. મતલબ હવે 2 વાગ્યાનું કીધું છે, એટલે એક્ઝેક્ટ ટાઈમે આપણે પહોંચી ગયા. હવે બસ સ્ટેન્ડે રાખી દઈશું કલર અને ખાઈને પછી આવી જઈએ, બરાબર. પછી ખાઈને ચાલુ કરી નાખશું. અને બીજા કોઈ ઓર્ડર આવશે તો જાઓ. 1.5-2 કલાક તો થશે. 8-10 વીઘાનું છે, બરાબર. હવે જોઈએ જેવું રહે. બીજું હવે કાલ જ કદાચ ઓર્ડર છે, એટલે કંઈ નક્કી ના હોય. ઓર્ડર આવે તો જવાનું, બાકી હાલ્યા રાખે. ઓર્ડરનું કંઈ નક્કી રહેતું નહીં. જાણે આવી જાય જાણે, બરાબર. એટલે હવે જવું હોય ખાવા, ભૂખ લાગીએ હક્કા, બરાબર. પછી મળીએ 2 વાગે. તો હેલો મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. પહેલાં તો બધાનો થેન્ક યુ, આભાર. અને આપણા બ્લોગને પસંદ કરવા માટે અને સપોર્ટ કરવા માટે અને સબસ્ક્રાઈબ કરવા માટે. તો હવે જીરા વિશે થોડી માહિતી આપી દઈએ. 2-3 દિવસ આપણે જીરામાં ચલાવ્યું છે, એમાં શું નિરીક્ષણ કર્યું. કેમ કે આપણે બીજી સિઝન છે જીરાની. 1 સિઝન લીધી છે અને બીજી છે. તો જીરું અમુક ક્ષેત્રમાં તમને લાગતું હશે કે કમ્પ્લીટ નીકળે મારું બેટું, માડે દાંઠી નહીં આવતી અને કંઈ પ્રોબ્લેમ રહેતો નહીં દાણો ઉપાડતું. અને અમુક ક્ષેત્રમાં એટલા હેરાન થઈએ છીએ. બધું સેટિંગ તો એ નહીં જ હોય, કશું આપણે ચેન્જ કર્યું હતું નહીં. સેટિંગ તો બધું એ નહીં જ હોય, પણ તોય અમુક પ્રોબ્લેમ થાય. તો એ પ્રોબ્લેમ હું તમને જણાવું. અને એક ભાઈની આપણે કોમેન્ટ કરી હતી કે ઉપર આગળનો ચાણો ભરી દે. તો એમાં એના અગેન્સ્ટ સોલ્યુશનમાં એક આરકે કરીને અમને સોલ્યુશન આપ્યું હતું. શું સોલ્યુશન આપ્યું હતું તમને જણાવવાનું. કોમેન્ટમાં એવું હતું કે આ આગળનો ચાણો ભરી દે, બરાબર. બહુ ઘણી બધી કોમેન્ટો હતી. અને એક આરકે કરીને ભાઈ છે, એમને સોલ્યુશન આપ્યું હતું કે જે આપણે ક્લચ આવે ટ્રેક્ટરની, આ ટ્રેક્ટરની ક્લચ છે આરી, એ બાજુ થોડું હલર આમ નમાઈને રાખવાનું, બરાબર. હવે નમાઈને રાખવાની તો વાત સાચી છે. એના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ થોડું કરી દીજો, બરાબર. અને આગળ આપણે વાત કરીએ કે શું શું આપણે પ્રોબ્લેમ આવતા હતા અને એનું સોલ્યુશન શું છે, બરાબર. પહેલો પ્રોબ્લેમ છે આ ચાયણા ભરાવાનો, બરાબર. તો ચાયણા ભરાવાના અમુક 2-3 કારણો છે, એ હું તમને જણાવું. જે એ ભાઈએ સોલ્યુશન આપ્યું છે એ એકદમ સાચું છે, બરાબર. કે આમ થોડું આબાદ નમાઈને રાખવાનું. હવે નમાઈને રાખવાનું કારણ એ કે જેટલું આબાદ નમેલું રહેશે ને, ઉલબાદથી થોડો ચાણો ઊંચો રહેશે. મતલબ આમ આવી રીતના આમ સેવ રહેશે તરણું, બરાબર. થોડુંક અહીંયા કન એવું લાગે તો ખાડો કરી દેવાનો, બરાબર. આજે ટાયરનો અને ટ્રેક્ટરનો કરી દેવાનો. મેરાવો તો ટ્રેક્ટરનો નહીં કરો તો ચાલશે, બાકી આનો થોડો ખાડો કરી દેવાનો. ઉલબાદ થોડું ઊંચું રાખવાનું, ઉલબાદલી સેલનું ટાયર. અને આ ટાયર થોડુંક નીચું કરી દેવાનું, બરાબર. નીચું એટલે તમે 1 ઇંચ જેટલું કરશો ને તોય ચાલશે, બરાબર. એક તો એ સોલ્યુશન. બીજું સોલ્યુશન કે આપણે પાછળથી જે ઓર આપણે રાખીએ છીએ, બરાબર. તમે જોજો, નિરીક્ષણ કરજો કે જાણે જીરું કાઢતા હોય એટલે શરૂઆતની 2-5 મિનિટ તમે જોજો ખાલી. જાણે આપણે એક ઓર્ડર પત્યો ને બીજા ઓર્ડર જીયા ને બીજા ઓર્ડર જઈને ચાલુ કર્યું. આપણે શરૂઆતની 2-5 મિનિટ જોજો, એકદમ ક્લીન મસ્ત આવતું હશે. ક્લીન એટલે મધ દાંઠી નહીં આવતી હોય, જીરામાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય અને દાણામાં નહીં ઉપાડતું હોય. અને જાણે તમે ખેડૂતને દેખાડો એટલે ખેડૂત પાસ કરી દે કે ભાઈ કંઈ વાંધો નહીં ચાલુ રાખો. પછી 5 મિનિટ પછી 10 મિનિટ પછી જાણે એ ઓર અહીંયા વધુ ચાલુ કરે, પછી જ બધા પ્રોબ્લેમ ચાલુ થાય, બરાબર. એમાં શું થાય, આટલા સુધી હક્કા ભરી દે, બરાબર. હવે આપણે ઓર તો માપે છે, પણ જેટલું આટલા સુધી ભરેલું હોય હક્કા એટલે એ હારેને ખેંચે, બરાબર. હારેને ખેંચે એટલે 3-4 સેકન્ડમાં તારી આખું ખાલી થઈ જાય, બરાબર. જીરામાં એવું હારેને ખેંચે એટલે તરત અંદર ખેંચી લે. હવે જીરામાં તરત અહીંથી આમ ખેંચી લે એટલે શું થાય, બરાબર. આ કટરમાં આવે એટલે આપણે તો પાંખિયા કરી લો હે હાવ ઓલા પાંખિયા ક્યાં પડદા, બરાબર. હાવ પડદા બંધ છે. પડદા બંધ હોય એટલે શું થાય, અને હારે બધું અંદર ભૂસવાની અંદર આવ્યું હોય એટલે શું થાય, અંદરની અંદર બધું
શું કહેવાય ઓલું થાય અને કટિંગ ના કરીએ કે બરાબર. હવે કટિંગ ના કરીએ કે એટલે શું થાય, તરત આપણે તો પટ્ટા આર્યા ખોલા હે બરાબર, એટલે ટ્રેક્ટરને તો એટલો બધો લોડ ના પડે અને ટ્રેક્ટરના આરપીએમ ડ્રોપ ના થાય, પણ હલર દબાઈ જાય બરાબર. જેના પટ્ટા આર્યા ટાઈટ હશે એ તમે નિરીક્ષણ કરજો, ટ્રેક્ટરના આરપીએમ તમારે ડ્રોપ થતા હશે. જીરું વસ્તુ એવી છે ને, હાવ ફૂદું જીરું આવે બરાબર. તમે 11:30 રેસે હાંકતા હોય અને તમારો આરપીએમ ડ્રોપ થઈને 10:30 થયો બરાબર, અને તરત એકદમ ફ્રી ફરવા માંડ્યું, અંદર ઓચિદરનું આવી ગયું આ બધું બરાબર, પછી આરપીએમ ડ્રોપ થઈ ગયા એકના, અને પછી તરત અંદર કટિંગ થઈ ગયું, પાછું આ નીચે અંદર કાંદું પડી ગયું આપણે ચારણામાં બરાબર, તો અને તરત આરપીએમ વધી ગયા એટલે શું થાય, આરપીએમ વધે ઓછા થાય. એક આરપીએમ ડ્રોપ થાય, એક આરપીએમ વધે તો તરત અહીંયા આગળ ફેર પડી જાય. આ પાક છે જીરાનો. બીજો કોઈ મામૂલી કે નોર્મલ કે હાવ ઓલો માલ હોય તો એનો વાંધો ના આવે, એટલે બધો ફેરી ના પડે. પણ જીરામાં શું હોય કે જીરું અને આ દાંઠી ફોતરું બધું એક હરખું આવે બરાબર. એટલે બને ત્યાં સુધી મને લાગે ત્યાં સુધી એક જ સોલ્યુશન છે જીરામાં, જેટલું માપે ઓરશે બરાબર એટલી મજા આવશે, કશો પ્રોબ્લેમ નહીં રહે, કંઈ વાંધો નહીં આવે. અને બીજું એક આપણે એ નિરીક્ષણ કર્યું કે અમુક જીરા ખેડૂતે તોની નાખેલા હોય, વાઢી નાખ્યું હોય ને, વાઢ્યા પછી તોનવામાં એટલે શું હાવ છૂટું છૂટું કરી નાખે. તો જેટલું છૂટું કરેલું હોય એટલી મજા આવે કાઢવાની, તમારે મડ નાઠું ના આવે, કંઈ હેરાન ના થાવ તમે, પાછળ એટલું બધું કાચું ના આવે. અને જો એમને ગાહણીઓ નાખી દીધી હોય અને તોનીનું ના હોય તો થોડો ખેડૂત મિત્રોને હું તો એટલું કહેવા માગું કે થોડો આગળ રાખો કે ભાઈ જીવ ગમે તમે વાઢો ને તો થોડોક મતલબ કલાક 2 કલાક કાઢીને થોડું તોની નાખો, આવા ફરવા દો બરાબર, એટલે મજા આવે, તમારે પાકનું નુકસાન થાય. અને લાગતું હશે તમને કે હલરવાળા કલાકવાળી લઈ જાય, પણ અમારે તો હલરમાં શું હોય 1 કલાકનો ફેર પડે. ધારો કે આપણે 10 વીઘાનું કાઢવા ગયા, 2.5 કલાક હેડી બરાબર, અને પાછળનું કાંદું નાખતા નાખતા બીજો અડધો કલાક હેડી, એમ કરીને 3 કલાક થયા જો નોર્મલી કાઢો તો. અને તમે ફાસ્ટ કાઢશે નાખશો તો 1.5 કલાકમાં પતી જાય, 2 કલાકમાં પતી જાય, 1 કલાકનો તમને ફાયદો થઈ જાય. 1 કલાકના છે 1200 રૂપિયા. 1200 રૂપિયાનું તમે ફાયદો કરવામાં તમે જેટલું નુકસાન કરો એ તમને ખબર હોવી જોઈએ. 10 કિલો શાયદ એ અંદર ઉપાડી મિલે ફોંકમાં, અને અમુક કસ્તર આવે એટલે તમારો ભાવ ઓછો આવે, એટલે જેટલું નુકસાન થાય એ સમજી લો તમે. તમારે 100 મણ જીરું થયું હોય 10 વીઘાનું તો કસ્તર આવી ગયું અંદર, કસ્તર આવે એટલે ઘણું બધું નુકસાન થાય. અમુક દાણો તમે જોજો આમ થોડો ક્રેક થતો હશે જીરામાં. કસ્તર શેના આવે, શેના માટે આવે કે તમારું હલર ડ્રોપ થઈ ગયું હોય, આરપીએમ ડ્રોપ થઈ ગયા હોય, હલર દબાઈ ગયું હોય, એના માટે કસ્તર આવતું હોય. એટલે અમુક છે સોલ્યુશન, એ બધા તમે અપનાવો જીરામાં. બાકી તો બેઝિક તો સેટિંગ બધું આપણે જે કીધું એ નહીં જ છે, આપણે એ નહીં જ સેટિંગ છે બરાબર. તો તમને એકદમ દેખાડી દઈએ. જો આપણે જીરાનું કરેલું હતું અને હાલે કરેલું જ છે. જો આ પટ્ટો કઈ ચિયા પુલીમાં છે બરાબર, જે આપણે કીધું હતું એ પ્રમાણે જ છે. પાછળની ઓલી છેલ્લી પુલી આ પાંખ્યા જુઓ તમે કરી નાખ્યા હોય નાના, આ રહ્યું કેટલું ઊંચું કરી નાખ્યું છે આપણે, કમસે કમ 8 ને 10 12 આંગણ ઊંચું કરી નાખ્યું આપણે. આ રહ્યું બંધ કરી નાખ્યું આપણે બરાબર. પછી પટ્ટા લઈ લીધા છે આગળ, પછી અંદરના પડદા કરી નાખ્યા છે બંધ, જોઈ શકો બરાબર. એટલે સેટિંગ તો આપણે જીરાનું જ છે, સેટિંગ એક ને એક જ હોય, પણ અમુક ખેતરમાં મસ્ત જીરું નહેરે અને અમુક ક્ષેત્રમાં બહુ બગાડ થાય. અહીંયા આગળ તમે જોતા હશો અમુક ખેડૂતો ધ્યાન જ દેતા નહીં. જીરામાં અહીંથી જેટલું બધું આવતું હોય ડાંખરું છે, આટલા બધું ભરી રહે ઉપર, આમ બધું હક્કા થઈ ગયું, આ હક્કા થઈ ગયું હોય, અહીંથી આવતું હોય એ બધું હક્કા થઈ ગયું હોય. એટલે અમુક વસ્તુ થોડું ધ્યાન રાખવું પડે. પછી છેલ્લે જાણે આપણે ડાંખરું આગળ વધ્યું હોય એ ડાંખરી આપણે અંદર ઉરીએ એ હાવ માપે ન ખાવાનું, એની અંદર એ દાણો હોય બરાબર. હું તમને દેખાડું છું, આ કદાચ ડાંખરું જ છે, જુઓ કેવો દાણો હોય, એટલે હોય જ છે દાણો. એક જ ગાહણી તો નીકળે જ છે આખી હક્કા. તો હવે બીજો કોઈ પ્રોબ્લેમ આવતો હોય જીરામાં તો કહેજો. મેન સોલ્યુશન તો આ મને દેખાણા છે, જેટલું માપે ઓરશે એટલી મજા આવશે. શાંતિથી કાઢવાનું, ખેડૂતને કહી દેવાનું કે તમ તારે કલાકનું એવું લાગે તો થોડા ઓછા પૈસા આલજો, કે ભાઈ 1200 ચાલતા હોય તો 1100 આલજો,
અને તમારું જીરું સારું કાઢો, બરાબર. અને તમે જીરું સારું કાઢશો ને તો બીજા સારા ઓર્ડર આવશે. એટલે કાલ આપણે નિરીક્ષણ કર્યું, આપણે અત્યાર સુધી કેમ દાંઠી નથી આવી, પણ કેટલા જણા ઓળનારા ખબર? 5 જણા ઓળનારા જીરું. ને 5 જણા જીરું ઓરે એટલે કેવું નીકળે તમે ખાલી આમ નિરીક્ષણ કરો. જે હલરનો ધંધો કરતા હશે એમને ખબર જ હશે, અને ખેડૂત મિત્રોને ખબર હશે કે જીરું હંમેશા હાવ માપે, શાંતિથી અને કંઈ ઉતાવળમાં ના નીકળે, બરાબર. હા, કે એવું વાતાવરણ હોય કે ભાઈ વરસાદ આવ્યો હોય, માવઠું આવ્યું હોય તો બરાબર છે કે તમે હક્કા ઓરો, પણ જીરામાં માપે જ ઓરવું એટલે કશું વાંધો ના આવે અને મસ્ત જીરું નીકળે, બરાબર. બાકી હવે જીરામાં તો આટલું જ હતું. જીરામાં એટલું બધું કંઈ હતું નહીં. વાવેતર હોય તો અમારા ગામમાં તો 8 હલર છે, એટલે ભાગે પડતું સમજી લો તમે જેટલું આવે. હવે અત્યારે 15 વીઘાના ચણાનો ઓર્ડર આવી ગયો હતો. હવે ચણાનું કરવું પડશે આપણે, બરાબર. બીજું હજુ તો 35 વીઘા, 15 વીઘા પ્લસ 35 વીઘા ચણા કાઢવા જવાના છે, એ હજુ વાર છે. એમ કરીને હવે ચણાનું રાખવું પડશે. અને હવે ઘઉંના ઓર્ડર આવશે, બરાબર. એટલે હવે વ્લોગમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બન્યા રહેજો, અને જરૂરી એવી માહિતી લાગી હોય તો શેર કરી દેજો, બરાબર. બાકી ત્યાંથી તેજીની ઈચ્છે તો એ બીજું ચેન્જ કરવાનું નહીં. એક વસ્તુ બીજું તમને કહી દઉં કે અમુક ક્ષેત્ર જઈએ એટલે આપણું મસ્ત જીરું નિહાળતું હોય, તો બીજા ક્ષેત્ર જઈએ એટલે અમુક દાણકરું આવતું હોય, તો આપણે બીજું કંઈ સેટિંગ કરવાની જરૂર નહીં, બરાબર. અહીંયા જે તમે હવાનું સેટિંગ કર્યું હોય, અમુક ક્ષેત્રમાં જઈને તમે શરૂઆતનો મતલબ પહેલો ઓર્ડર તમારો જોઈ લેવાનો આપણે કે પહેલા ઓર્ડર જો મસ્ત કાઢ્યો તો આપણે કદાચ પહેલો ઓર્ડર તમારે બગડ્યો હોય તો બીજો ઓર્ડર જોઈ લેવાનો. એવો કોઈ ઓર્ડર તમારે જોઈ લેવાનો કે આપણે મસ્ત જીરું કાઢ્યું હોય, બરાબર. બાકી વાંધો નહીં આવે. તો ખેતરે અલગ સેટિંગ ના હોય, ખાલી માપે ઓરાવાનું કહી દો અને ઉલબાલું ટાયર થોડું નીચું કરવાનું કહી દો એટલે તમારો વાંધો નહીં આવે, બરાબર. બને ત્યાં સુધી આનું અનુકરણ કરજો એટલે વાંધો નહીં આવે, બરાબર. બાકી હવે વાગ્યા છે 10 અને હવે ચણાનું સેટિંગ કરી નાખી અને ચણા ભાઈ કાઢશું, બરાબર. હવે ચણા આવશે અને કદાચ પરમદી ઘઉંનો ઓર્ડર છે, ઘઉંમાં જવાનું એટલે હાલ્યા રાખે. બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને સપોર્ટ કરતા રહેજો. આજ ભાવ ઓર્ડર આવી ગયા હતા, જીરા કાઢવા આવી ગયા. मतलब ઓછું હે, બહુ નહીં. 8% તો બધા હાલરમાં જાય. હે ભૈયા દોરી મેલો ને. હરવે નાખો લ્યા, હક્કા નાખી દે. ખેંચી ઓ ભગત